નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું ગોવિંદ પાનસુરિયા. ખેતીની વાતો તેમજ ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે કેશોદની અંદર એક પ્રગતિશીલ ખેડૂતને મળવા માટે. તો આપણે એની પાસે પહેલાં માહિતી લેશું કે કયું ગામ છે એનું, કયો તાલુકો છે. તો સૌપ્રથમ તમારું નામ આપજો. ભાવેશભાઈ વણકરિયા. અને તારા ગામ? પીપળી. તાલુકો? કેશોદ. જિલ્લો? જુનાગઢ. બરોબર છે. તમે અત્યારે આમાં કયો પાક વાવેલો છે? ધાણા. ધાણાનો. બરોબર છે. તો કયા ધાણા છે? ફૂલે ભીમા. ફૂલે ભીમા છે. બરોબર છે. અને બીજું કે આપણે એની વાત હમણાં કરીશું, પણ તમે ઉનાળે આપણે તલનું વાવેતર કર્યું તો ક્યાં તલ હતા? તલ આ જ હતા, ફૂલે બુલબુલ. ફૂલે બુલબુલ તલ. બરોબર છે. તો ખેડૂત મિત્રો, આજે બરોબર મેં મળવા આવ્યો, પણ પછી ખ્યાલ આવ્યો કે એને પણ ફૂલે બુલબુલ કે ઉનાળે વાવ્યા હતા. તો આપણે કીધું એની વિશે અમે મળ્યા નહોતા ઉનાળે, કે આપણે પૂછી લેવી કે ઉનાળે એનું ઉત્પાદન કેવું આવ્યું હતું. તો તમારે જનરલી આપણે ઉત્પાદન કેવું આવ્યું હતું? 16-17 મણનું. 16-17 મણ ફૂલે તલનું. હા, બરોબર છે. અને આજુબાજુમાં તમે માનો કે એની સિવાય આપણે ફૂલે બુલબુલ સિવાયની બીજી વેરાયટીઓ આવેલી હોય બીજા ખેડૂતો અથવા તમે, તો એમાં ને એમાં ડિફરન્સ કેટલો કર્યો હતો? રહ્યો 4-5 મણનો. 4-5 મણનો. હા. તો બીજી વેરાયટી કમ્પેરિઝનમાં સારી રહી? હા, સારી હતી. તો ખેડૂત મિત્રોને કોઈને વાવેતર કરવું તો કરી શકાય ને? હા, કરી શકાય. બરોબર છે. અને બીજું કે અત્યારે ભાઈ ધાણા પણ વાવ્યા છે, અને ધાણા ફૂલે ભીમા કરીને છે, ફૂલે સીડ્સના. અને એ અત્યારે તમે જોઈ શકો અત્યારે ફ્લાવરિંગ ટેસ્ટ શરૂ થયું છે. તો અત્યારની પરિસ્થિતિ તમને કેવા લાગે છે ધાણા? સારા છે ધાણા. સારા એટલે બીજા ખેડૂતને વાવવું હોય તો વાવેતર કરી શકાય? વાવેતર કરી શકાય. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિસ્તારમાં કેશોદની અંદર આપણે હતા, તો ભાવેશભાઈની વાડી આપણે ધાણા જોવા આવ્યા હતા. પણ ભાવેશભાઈ પછી કીધું કે અમે તલ તમારા વાવ્યા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ તલનું વાવેતર પણ કર્યું હતું. કીધું આપણે એનો પણ અભિપ્રાય લઈ લેવી, જેથી કરી બીજા ખેડૂત મિત્રને કોઈ વાવેતર કરવું હોય તો ખ્યાલ આવે. તો કે આપણે આગળ ઘણા વિડીયો એને ફૂલે બુલબુલના મૂકેલા પણ છે, છતાં કોઈ ન જોયો તો આગળ અમારી ચેનલમાં પણ જોઈ શકે છે. અને બીજું, તમે આ ધાણા અને બુલબુલ તલ લાવ્યા હતા ક્યાંથી? કે જુનાગઢ છે. જુનાગઢ ટોપરથી લાવ્યા? હા, જુનાગઢ છે. અને ખેડૂત મિત્ર, જો હવે અમારે દરેક તાલુકાની અંદર ડીલર છે, બરોબર છે. કદાચ આપવાનો વિડીયો તો બધા ગુજરાતમાં બધા જિલ્લાની અંદર જોતા હોય, તો તમારા તાલુકાની અંદરથી ક્યાંથી મળે એ તમારે ખાસ જાણવું હોય કે ફૂલે સીડનું બિયારણ ક્યાંથી મળશે, તો નીચે નંબર હેલ્પલાઇન નંબર આપેલા છે, એમાં કોલ કરી અને પૂછી શકે છે કે અમારે બિયારણ જોતું હોય તો ક્યાંથી મળશે, જેથી કરી એ લોકોને હું જુનાગઢથી ધક્કો ન થાય, આપણા તાલુકામાંથી મળી જાય. બીજા નંબરમાં કોઈ ડુપ્લિકેટ વેચે નહીં, કે અમને તમે હેલ્પલાઇનમાં ફોન કરીને પૂછો ભાઈ આ એગ્રોમાં તમે આપો છો, તો ખ્યાલ આવી જાય કે આપણે ડુપ્લિકેટ કોઈ નથી વેચતું એમ. તો ખાસ કોઈ પણ બિયારણ લેવું હોય તો ફૂલે સીડનું તો હેલ્પલાઇન નંબરમાં પહેલાં પૂછી લેવું કે અમારા તાલુકામાં કોણ ડીલર છે, જેથી કરીને તમને ઓરિજિનલ બિયારણ મળી જાય અને જુનાગઢ ધક્કો ન થાય. તો આપણે આ ફિલ્મમાં બતાવીશું કે ફૂલે ધાણા આજની પરિસ્થિતિ એટલે કેટલા દિવસ નથી આવી? 55-57 દિવસ. 55-57 દિવસ નથી. અને આમાં માવજત અંદાજિત હું શું કરી તમે? ખાલી એક વાર દવા છાંટી. ખાલી એક જ વખત દવા? ખાતર ને એવું? ખાતર નાખ્યું હતું પાયાનું આપણે ડીએપી વાપર્યું. એની સિવાય પછી આપણે ઉરિયા કેવું? નહીં, બીજું કાંઈ નહીં. બીજું કોઈ ખાતર નાખ્યું નહીં? કાંઈ નહીં. હા, બરોબર છે. અને આમાં તમારે ચોમાસા શેનું વાવેતર હતું? મગફળીનું. તો ખેડૂત મિત્રો, મગફળીનું વાવેતર હતું એટલે ખાતર એને ઉરિયાની આપવું જ નથી પડ્યું, છતાંય સારા છે. જો સોયાબીનનું વાવેતર હોય તો આપણે આપવું પડતું હોય છે, કારણ કે એ થોડુંક પોષક થોડુંક વધારે ખેંચતી હોય છે, એટલા માટે. તો આ બાજુ આપણે આજે નીકળવાથી તો આપણે પ્રગતિશીલ ખેડૂતને મળવી અને જાણ્યું કે અત્યારની એને ફીલ્ડમાં કેવા ધાણા છે. તો આપણે નીકળ્યા આપણે જોઈ આવી કે કઈ કન્ડિશનમાં અત્યારની પરિસ્થિતિ છે. તો બસ આજે આટલું. નમસ્કાર.